સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 21 તારીખે આશરે 3:30 વાગ્યા આસપાસ દેરોલથી હિંમતનગર જવાનો રોડ છે, ત્યાં જગદીશભાઈ પ્રજાપતિ કરીને એક વ્યક્તિ છે, ઉનાવાના રહેવાસી, એઓને મહિલાના નામે ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાંથી પછી આગળ જે છે આ અવાવરૂ જગ્યા, ત્યાં આગળ કોઈ પણ બહાને એમને ઊભા રાખ્યા હતા અને તે દરમિયાન 4 માણસો આવી ગયેલા અને પછી એમ કીધું હતું કે ભાઈ આ મારી પત્ની છે, મારી સગી થાય છે, એની સાથે તું જમવા કેમ ગયેલો ને હોટલમાં કેમ ગયેલો, એમ કરીને ધમકાઈને એની પાસેથી એક્ટિવાની ચાવી એ પાછળ ના આવે એટલા માટે લઈ લીધી હતી, એને મોબાઈલ લઈ લીધો હતો. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે. આ વ્યક્તિ જે છે જગદીશભાઈ પ્રજાપતિ, એમને હોસ્પિટલ લઈ ગયેલા અને પછી ત્યાં એ મરણ ગયેલા, એટલે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનો દાખલ થયા બાદ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળેલું કે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ એક હોટલમાં ને એક ગેસ્ટ હાઉસમાં એક મહિલા સાથે ગયેલ છે. જે આધારે તપાસ કરેલી તો મહિલા અને જે એના મળતિયાઓ છે એ ઉદયપુર બાજુ જવાના છે એવું જાણવા મળેલું. જે આધારે એમને રોકતા 2 ગાડી હતી, સ્વિફ્ટ અને એક એક્સયુવી, એ ગાડી રોકીને પૂછપરછ કરતા આ ગુનો કબૂલેલો અને જે બંને ગાડી કબજે કરવામાં આવેલી અને અન્ય મોબાઈલને કબજે કરવામાં આવેલ છે. ગુનામાં કુલ 10 આરોપીઓ છે, જેમાંથી 2 મહિલા છે અને 8 પુરુષ છે, જે મહેસાણા જિલ્લાના અને અમદાવાદના રહેવાસી છે. આ લોકોની મુખ્ય એમઓ એ પ્રમાણની હતી કે ફેસબુક કે એના ઉપર એકાઉન્ટ કોઈ ખોટું બનાવે અને પછી જે ઉંમરલાયક વ્યક્તિ હોય એની સાથે મહિલાના નામથી ચેટ કરવામાં આવે અને પછી એનો કોન્ટેક્ટ કરવામાં આવે અને મહિલા એને સાથે વાત કરે, એટલે હોટેલ કે કોઈ પણ જગ્યાએ મળવા માટે બોલાવે અને ત્યાંથી બહાર નીકળે એટલે કોઈ અવાવરું જગ્યા આવે ત્યારે આ મહિલા કોઈ પણ કારણોસર કે ભાઈ ઊભી રખાઈ દે વાહન અને એ દરમિયાન જે બીજા મળતિયા છે એ એની પાસે આવી જાય અને જણાવ્યા પ્રમાણે કે ભાઈ મારી પત્ની છે કે મારા સગી થાય છે, તમે આ કર્યું છે, એવી રીતે એને ધમકાવવામાં આવતો હતો અને એની પાસેથી રકમ લઈ લેવામાં આવતી હતી. તો આ જે હની ટ્રેપનો બનાવ છે એ શોધવામાં સાબરકાંઠા પોલીસને સફળતા મળી છે. તો આ ગુનામાં જ એમની અટક થઈ છે, અન્ય તપાસ ચાલુ છે. જગદીશભાઈ પાસે કેટલી રકમની કોઈ નક્કી નથી, કે કારણ જગદીશભાઈ પોતે જ મરણ ગયા છે એટલે એ બાબતે એકદમ નક્કી નથી, પણ એમનો જે મોબાઈલ લઈ લીધેલો એની શોધખોળ ચાલુ છે અને જગદીશભાઈ એમના જે પિતરાઈ હતા એમને વાત કરેલી કે ભાઈ આવું મારો બનાવ બન્યો છે, હોસ્પિટલમાં જ્યારે એ એડમિટ હતા ત્યારે એ આધારે ફરિયાદ લેવામાં આવેલ છે. જે 10 આરોપી છે એમાંથી 6 આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. આરોપીને નામદાર કોર્ટમાં સમયસર રજૂ કરવામાં આવેલા અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા. નામદાર કોર્ટે 3 દિવસના એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલ છે.